મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે ક્રમચય અને સંચય જોઈએ. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, બરાબર છે. આનો ઉપયોગ દ્વિપદી પ્રમાણમાં થશે એટલા માટે આપણે પછી ચલાવીશું મિત્રો. હવે એમાં ક્રમચય એટલે શું? ક્રમમાં ગોઠવણી મિત્રો. સંચય એટલે પસંદગી મિત્રો. એને પરમ્યુટેશન કહેવાય અને કોમ્બિનેશન કહેવાય. પરંતુ એ ચેપ્ટર ચલાવતા પહેલા અમુક વસ્તુ ક્લિયર હોવી જોઈએ મિત્રો. પહેલા એક વસ્તુ ધ્યાન રાખજો, n ફેક્ટોરિયલ. આ જે નિશાની છે ઊભી લીટી અને ટપકું, એને વંચાય છે ફેક્ટોરિયલ. ગુજરાતીમાં એને કહેવાય ક્રમ ગુણિત. પણ એવું ના વંચાય મિત્રો n ક્રમ ગુણિત, n ફેક્ટોરિયલ જ વંચાય. એની વેલ્યુએશન કેવી રીતે શોધાય એ ખાસ ધ્યાન રાખજો. તો એની વેલ્યુએશન શોધવા માટે આગળ જે રકમ હોય તે પહેલા લખી દેવી મિત્રો n. એમાં એક એક ઓછું કરવાનું છે, એમાં એક એક ઘટાડો મિત્રો, કે લાસ્ટમાં જ્યાર સુધી એક આવે ત્યાર સુધી કિંમત લખવાની રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે ફેક્ટોરિયલ ની વેલ્યુ શોધવાની હોય n ફેક્ટોરિયલ, તો n n-1 n-2 ડેશ ડેશ 3 2 1 મિત્રો. તો આને કહેવાય ફેક્ટોરિયલ ની કિંમત. જો મારે ધારો કે 3 ફેક્ટોરિયલ ની કિંમત શોધવી છે ને, 3 ફેક્ટોરિયલ, તો શું કરવાનું? કશું જ કરવાનું નહીં. આમાં 3 છે તો 3 લખી દો. એક એક ઓછું કરવાનું જ્યાર સુધી એક આવે ત્યાર સુધી મિત્રો. તો 3 દુ 6 એકા 6. ઘણાને એવું થાય સાહેબ એક પછી એક માઇનસ એક 0 ના કરાય મિત્રો. તો કરી જજો ટ્રાય. એકમાંથી પણ એક ઓછો કરશો એટલે 0, દરેકના જવાબ 0 થઈ જાય. એટલા માટે હું બોલું છું કે એક સુધી જ જવાનું રહેશે. ધારો કે 4 ફેક્ટોરિયલ ની કિંમત હોય, ધારો કે 4 ફેક્ટોરિયલ, તો શું થાય? 4 લઈ લીધા, 3 2 1, તો 4 તારી 12 દુ 24 મિત્રો. જુઓ 6 ફેક્ટોરિયલ હોય તો 6 into 5 into 3 into 2 into 1, તો 6 પંચા 30, ચોક 120, 720. તો મિત્રો 1 થી 7 ફેક્ટોરિયલ યાદ રાખવાના રહેશે. ટેમ્પરરી યાદ રાખો કાં તો ના રાખો, પરંતુ આ ફેક્ટોરિયલ ખબર હોવા જરૂરી હતા, એટલા માટે મેં તમને બતાવ્યું. હવે પહેલો ટોપિક તમારે શું આવે છે? પરમ્યુટેશન મિત્રો. ક્રમચય. ક્રમચય આને કહેવાય પરમ્યુટેશન. એટલા માટે p નો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ NPR, આવું ફોર્મ્યુલા છે મિત્રો, NPR. ક્રમચય એટલે ક્રમમાં ગોઠવણી. જેમ ધારો કે 1 2 3 હોય મિત્રો, 1 2 3 નંબરને ગોઠવવો હોય તો 1 2 3 1 3 2 એ પ્રમાણે આવશે મિત્રો. પરંતુ અત્યારે ડાયરેક્ટ એક્ઝામ્પલ તરફ જ જઈએ છે, સૂત્ર તરફ, બરાબર છે. એ આપણે એક્ઝામ્પલમાં બતાવી દઈશું કેવી રીતે ગોઠવણી થાય. અત્યારે જે હું ફોર્મ્યુલા લખું એ તમારે યાદ રાખવાનું છે કે NPR સૂત્ર શું થાય મિત્રો? અહીંયા કેટલા છે? n, તો અહીંયા લખવાનું રહેશે n ફેક્ટોરિયલ. નીચે શું આવશે? r છે, તો n માંથી r બાદ કરી દો, તો અહીંયા આવશે n માઇનસ r ફેક્ટોરિયલ. બસ આટલું સૂત્ર યાદ રાખજો તમે. શું થશે હવે મિત્રો? NPR, n ફેક્ટોરિયલ upon n માઇનસ r ફેક્ટોરિયલ. હવે હું જુઓ તો એક્ઝામ્પલ લઉં તો વધારે ખ્યાલ આવશે. 5p2 મિત્રો. તો પહેલા સૂત્ર પ્રમાણે બતાવીશ તમે. n એટલે કેટલા? 5, r એટલે 2, તો શું થશે? 5 ફેક્ટોરિયલ upon 5 minus 2 ફેક્ટોરિયલ, 5 minus 2 ફેક્ટોરિયલ, તો શું થાય અહીંયા? 5 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ, બરાબર છે. હવે 5 ફેક્ટોરિયલ સમજાવતા પહેલા એક ટોપિક વસ્તુ બતાવી દઉં. અહીંયા ફેક્ટોરિયલ નો ઉપયોગ કેવી રીતે કરો. ધારો કે અહીંયા એવું હોય 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ મિત્રો. તો 8 મોટા કે 6 મોટા? 8 મોટા. તો એના ભાગ પાડો. 8 into 7 into 6 ફેક્ટોરિયલ. જુઓ તમે 8 માંથી એક એક ઓછો કરો, આમ તો 1 સુધી જ જાય મિત્રો, પરંતુ નીચે ફેક્ટોરિયલમાં રકમ આપી છે 6, તો 6 ફેક્ટોરિયલ સ્ટોપ થઈ જાય તો ડાયરેક્ટ ઉડી જશે મિત્રો. અહીંયા જુઓ તમે 6 5 4 3 2 1, અહીંયા પણ લખવાના 6 4, આખું ઉડી જવાનું. એના કરતા ફેક્ટોરિયલ જ ઉડાડી દઈએ તો કોઈ પ્રશ્ન નથી.
8 સત્તા 56 જવાબ થાય. તે જ પ્રમાણે બીજો બતાવી દઈએ એટલે આ ટોપિક ક્લિયર થઈ જાય કે 9 ફેક્ટોરિયલ અપન 8 ફેક્ટોરિયલ તો શું થાય? 9 પહેલા લખવાના, એક ઓછું કરો અને નીચે 8 ફેક્ટોરિયલ જ આપ્યા છે તો જવાબ આવી ગયો 9. બરાબર છે? કેમ કે અહીંયા જરૂર પડી એટલા માટે બતાવવાનું હતું પણ ઉતાવળમાં આપણે ભૂલી ગયા. હવે 5 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ તો શું થાય? 5 એક ઓછું કરો એટલે 4, એક ઓછું કરો એટલે 3. તો નીચે 3 ફેક્ટોરિયલ આપેલા છે એટલે તમારે સ્ટોપ થઈ જવાનું. તો 3 3 ઉડી ગયા તો 5 ચોક 20 જવાબ આવી ગયો. કેટલો આવી ગયો? 5 ચોક 20 આવી ગયો. આ રીતે તમે કરી શકો. ચલો બીજો બતાવી દો તો વધારે ખ્યાલ આવશે. 10 p3 તો n બરાબર 10, r બરાબર 3 તો શું થાય? 10 ફેક્ટોરિયલ 10 માઇનસ 3 એટલે 7 ફેક્ટોરિયલ તો શું થાય? 10 લખો, એક ઓછું કરો, એક ઓછું કરો અને 7 આવી ગયો તો 7 ફેક્ટોરિયલ સ્ટોપ થઈ જવાનું રહેશે મિત્રો. તો 7 7 ઉડી ગયા તો 9 8 72. આ તમારો જવાબ. તો 720 તમારો મિત્રો જવાબ આવી ગયો. બરાબર. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે 20p2. કોઈ પણ આની ખાસ પ્રેક્ટિસ તમને એક્ઝામ્પલ આજે આપવાનું છે. આવા તમે કોઈ પણ બનાવી શકો. બરાબર છે? ચલો 20 ફેક્ટોરિયલ અપન 20 માઇનસ 2 એટલે 18 ફેક્ટોરિયલ એટલે 20 19 ઇન્ટુ 18 ફેક્ટોરિયલ અપન 18 ફેક્ટોરિયલ તો 19 દુ 38 મિત્રો. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે? હવે આ મેં છે ને ફોર્મ્યુલા પ્રમાણે કર્યું મિત્રો. હવે આના એક્ઝામ્પલ જો ડાયરેક્ટ કરવું હોય તો શું થાય? જો તમે 5p2 આનો ડાયરેક્ટ, પરંતુ ફોર્મ્યુલા યાદ હોવું જરૂરી છે મિત્રો. એનો ઉપયોગ થશે. કેવી રીતે થાય? અહીંયા કેટલા છે તમારે? 5 તો મેં પહેલા 5 લખી દીધા મિત્રો. એક એક ઓછું કરવાનો 2 સ્ટેપ સુધી મિત્રો. 2 સ્ટેપ. ધારો કે 5 4 3 2 તો આને કેટલા સ્ટેપ કહેવાય? 1 2 3 4. 5 ઇન્ટુ 3 5 ઇન્ટુ 4 તો આને કેટલા? 2 સ્ટેપ કહેવાય. બરાબર છે? તો 5 તો ખરા જ. એક એક ઓછું કરો 2 સ્ટેપ સુધી તો 5 અને એક ઓછું કરો એટલે 4 તો 1 સ્ટેપ અને 2 સ્ટેપ તો તમારો જવાબ 20 આવી ગયો મિત્રો. ડાયરેક્ટ જુઓ આવી ગયો 20. એ પ્રમાણે કરવાનું છે. આના એક્ઝામ્પલ આપણે હું આપીશ ને ફરજિયાત પહેલા ફોર્મ્યુલાથી પણ કરવાના છે અને તમારે ડાયરેક્ટ પણ કરવાના છે. એટલે તમારે ક્લિયર થઈ જાય. ધારો કે 10p3 એનું પહેલા તમારે ફોર્મ્યુલાથી કરવાના. કોઈ પણ લખી શકો મિત્રો. 20p3 15p2 985 કોઈ પણ લખી શકો. 9p5 તો પહેલા 10 છે તો 10 લખી દો. એક એક ઓછો કરો મિત્રો. કેટલા? એક એક. પણ કેટલા સ્ટેપ સુધી? 3 સ્ટેપ. તો 1 2 3 તો ડાયરેક્ટ જવાબ આવી ગયો 720 મિત્રો. જુઓ તમે ચેક કરી જુઓ. તો આને કહેવાશે ડાયરેક્ટ પદ્ધતિ અને પેલું કહેવાશે સૂત્ર આધારિત. બરાબર છે? તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આના એક્ઝામ્પલ હું હમણાં આપું છું. હવે ચલો કોમ્બિનેશનના એક્ઝામ્પલ જોઈએ. NCR. હવે સંચય. કોમ્બિનેશનમાં સી નો ઉપયોગ થાય છે તો અહીંયા સૂત્ર આવશે NCR મિત્રો. તો NCR નો ફોર્મ્યુલા પહેલા n ફેક્ટોરિયલ પછી હમણાં કર્યું હતું n માઇનસ r ફેક્ટોરિયલ એટલે NPR માં હતું એ તો ખરું જ પણ વધારાનું અહીંયા આવશે ઇન્ટુ r ફેક્ટોરિયલ. બસ આટલો જ ફરક છે મિત્રો. NCR અને NPR માં આ વધારાનો r ફેક્ટોરિયલ NCR માં આવશે. બરાબર છે? ધારો કે આપણે એક્ઝામ્પલ જોઈએ 5c2 તો શું થાય? સૂત્ર પ્રમાણે શું લખાય? 5 ફેક્ટોરિયલ 5 minus 2 એટલે 3 ફેક્ટોરિયલ r એટલે 2 એટલે ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો શું થશે તમારે અહીંયા? ભાગ પાડી દો. 5 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કેમ કે નીચે 3 ફેક્ટોરિયલ છે એટલા માટે
અને આ 2 ફેક્ટોરિયલ ની કિંમત ડાયરેક્ટ 2 મૂકી દેવાની, કાં તો 2 into 1 તો 3 3 ઉડી ગયા, 2 2 4 તો 5 દુ તમારો 10 જવાબ આવી ગયો મિત્રો. બરાબર છે. પેલામાં 20 આવતો હતો પણ 20 ભાગે અહીંયા 2 આ એટલે 10 આવી ગયો. ચલો બીજો જોઈએ 10C3. તો પહેલા ફોર્મ્યુલા પ્રમાણે કરીશું 10 ફેક્ટોરિયલ 10 minus 3 એટલે 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આર એટલે કેટલા? 3 ફેક્ટોરિયલ. તો જુઓ મિત્રો 10 એક ઓછું કરો એટલે એક જ ઓછું કરવાનું, 9 8 7 તો 7 સ્ટોપ થઈ જવાનું મિત્રો. અને જે અહીંયા રકમ હોય 3 ફેક્ટોરિયલ એની કિંમત લખી દેવાની. તો 7 ફેક્ટોરિયલ ઉડી ગયા, 3 તારી 9 2 ચોક 8 તો 4 તારી 12 ગુણ્યા 10 તો 120 તમારો જવાબ આવી ગયો. કેટલો આવી ગયો? 120 આવી ગયો. બરાબર છે. તો આ રીતે કરવાનું રહેશે. આમાં પણ ડાયરેક્ટ પદ્ધતિ તો છે જ પાછી પેલા જેવી જ. ફોર એક્ઝામ્પલ 10C3 ની વેલ્યુ શોધવી હોય ડાયરેક્ટ તો પહેલા મિત્રો આના પણ એક્ઝામ્પલ આપું તો તમારે ફોર્મ્યુલા પ્રમાણે અને પછી ડાયરેક્ટ કરવાના રહેશે. અહીંયા 10 છે ને તો પહેલા 10 લખો, એક એક ઓછું કરો 3 સ્ટેપ સુધી, જેમ પીમાં કરતા હતા એટલો સુધી. પણ ભાગાકારમાં સી હોય તો ફરજિયાત ભાગાકાર મૂકવું. કેટલા છે? 3 તો 3 2 અને 1 તો શું થશે? 3 2 1 3 લેવાના, એક એક ઓછું કરવાનું 3 સ્ટેપ સુધી. 1 આવે ત્યાર સુધી 3 તારી 9 2 ચોક 8 તો 4 તારી 12 એટલે 120 જવાબ આવી ગયો મિત્રો. બરાબર છે. ખ્યાલ આવી ગયો મિત્રો? કેટલા સહેલા એક્ઝામ્પલ છે. હવે હું બંનેના કમ્બાઈન ગણીશ. જુઓ તમારે 20P3 ની વેલ્યુ મેળવવી છે અને અહીંયા 20PC3 ની વેલ્યુ. તો ડાયરેક્ટ કરું તો શું થાય? 20 ગુણ્યા 19 ગુણ્યા 18 મિત્રો. ડાયરેક્ટ આ જવાબ આવી. તમારે સૂત્ર પ્રમાણે જ કરવાનું છે પહેલા. તો આનો જવાબ કેટલો આવશે? જો 19 ગુણ્યા 18 કરીએ, ધારો કે 19 ગુણ્યા 18 તો શું થાય? 342. તો 20 ગુણ્યા 342 0 3 દુ 6 8 6 તો 6860 જવાબ આવી ગયો મિત્રો. અહીંયા શું થાય? 20 19 અને 18 તો ખરા જ મિત્રો, 3 છે તો 3 2 1 3 દુ 6 તારીખ 18 તો 20 ગુણ્યા 57 તો 7 દુ 14 નો ચોગરો વિધિ. તો આટલો ફરક પડે મિત્રો. ખ્યાલ આવી ગયો તમને? આના તમારે ટોટલ 10 P ના 10 C ના એક્ઝામ્પલ તમારે ગણવાના છે. બરાબર છે. હજી એક સૂત્ર પ્રમાણે બતાવી દો બંને એક એક એટલે ક્લિયર થઈ જાય. જુઓ તમે 9P6 અને અહીંયા 10C4 શું થાય? 9P6 હોય તો પહેલા આપણે શું લખીશું? n એટલે 9 ફેક્ટોરિયલ 9 minus 6 ફેક્ટોરિયલ તો શું થશે? અહીંયા 9 ફેક્ટોરિયલ upon 9 minus 6 એટલે 3 ફેક્ટોરિયલ થાય ને મિત્રો? તો અહીંયા જુઓ તમે 9 8 7 6 5 4 3 3 ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલ ઉડી ગયા. હવે આ બધાનો ગુણાકાર કરી દેવાનો છે. આવે 9 8 72 72 ગુણ્યા 7 7 14 નો ચોગરો 504 ગુણ્યા 6 30 24 તો 30 24 ગુણ્યા 5 ચોક 20 એટલે 0 48 60 48 મોટો જવાબ આવશે. બરાબર છે. ચલો 10C4 ની વેલ્યુ તો શું થાય? તો પહેલા શું લખીશું આપણે? 10 ફેક્ટોરિયલ 10 minus 4 ફેક્ટોરિયલ ઇન્ટુ
4 ફેક્ટોરિયલ. તો શું થાય અહીંયા 10 ફેક્ટોરિયલ 10 માંથી 4 એટલે 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તો 10 9 8 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 4 3 2 6 6 ઉડી ગયા. તો 4 દુ 8 થઈ ગયા મિત્રો. 3 તારી 9 7 તારી 21 ગુણ્યા 10 એટલે તમારો જવાબ આવી ગયો 210 મિત્રો. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો સોલ્વ કરતા આવડવું જરૂરી છે મિત્રો. બરાબર. ચલો હું એક્ઝામ્પલ લખું છું 10 1 અને 10 જાતે બનાવવાના રહેશે. તમારે આ એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાના છે. ત્રણ ને 3 6 આ એક્ઝામ્પલ અને સી ના પણ આપી દઉં જોડે. બરાબર છે. તમે રકમ ખાસ લખજો. સૂત્રથી અને સૂત્ર વગર બંને રીતે સોલ્વ કરવાના રહેશે. અસાઇનમેન્ટમાં આ ચેપ્ટરનું આ બતાવવાનું છે અત્યારે ટેમ્પરરી. બરાબર છે. આ એક્ઝામ્પલ ખાસ જોઈ લો મિત્રો. એક વાર હું રિવિઝન કરાવી દઉં એટલે ક્લિયર થઈ જાય. આ એક્ઝામ્પલ પહેલા લખી દો. બરાબર. 2 મિનિટ જોઈ રહ્યું છે એટલે ક્લિયર થઈ જશે. ફેક્ટોરિયલ તો n ફેક્ટોરિયલ હોય તો પહેલા n લખવાના. એક એક ઓછું કરવાનું જ્યાર સુધી 1 આવે ત્યાર સુધી. તો આ એક્ઝામ્પલ તમારે જાતે જ જોવાના છે. 3 ફેક્ટોરિયલની કિંમત સાહેબે સાચી લખી છે કે ખોટી જોઈ લો તમે. હું 30 સેકન્ડ સુધી પકડી રહું છું એટલે તમે ચેક કરી લો. 3 ફેક્ટોરિયલ એટલે 3 2 1. 4 ફેક્ટોરિયલ એટલે 4 3 2 1. બરાબર છે. બાજુમાં જુઓ 8 ફેક્ટોરિયલ ભાગ્યા 6 ફેક્ટોરિયલ મિત્રો. તો 8 મોટા કે 6 મોટા? 8 મોટા. તો ભાગ હંમેશા 8 ના જ પડે. જ્યાર સુધી 6 ફેક્ટોરિયલ આવે ત્યાર સુધી જવાનું. તો 8 એક ઓછું કરો એટલે 7 એક ઓછું કરો એટલે 6 ફેક્ટોરિયલ. તો 6 6 ઉડી જશે મિત્રો. તો જવાબ તમારો 8 સત્તા 56 આવશે. એ જ પ્રમાણે 9 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ અપોન 8 ફેક્ટોરિયલ હોય તો 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ. તો 8 8 ઉડી ગયા મિત્રો. તો 9 જવાબ આવી ગયો. બરાબર છે. હવે ક્રમચયમાં શું થાય? પરમ્યુટેશન. તો NPR. તો સૂત્ર યાદ રાખજો ખાસ n ફેક્ટોરિયલ અપન n માઇનસ r ફેક્ટોરિયલ. તો શું થશે 5p2 તો 5 ફેક્ટોરિયલ અપન 5 માઇનસ 2 એટલે 3 ફેક્ટોરિયલ. પછી સાદરૂપ આપી દો. જોઈ લો શાંતિથી. આમાં સમજવાની જ જરૂર છે. બરાબર છે. હું એક મિનિટ સુધી પકડી રહ્યો એટલે તમારે ક્લિયર થઈ જાય. આપણે થોડુંક જ ચલાવીશું, વધારે નહીં બતાવીએ મિત્રો. બરાબર છે. આ પહેલા સૂત્ર પ્રમાણે કરવાના અને પછી સૂત્ર વગર હું નીચેનું બતાવી દઉં છું. ખ્યાલ આવી ગયો? જોઈ લો શાંતિ, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો સૂત્ર વગર જોજો તમે. 5p2 તો પહેલા 5 છે એ લખવાના. એક એક સ્ટેપ ઓછો કરવાનો મિત્રો. પણ ક્યાં સુધી જવાનું? 5p2 બે લખેલા છે તો બે સ્ટેપ થાય ત્યાર સુધી. તો 5 and 4 એટલે બે સ્ટેપ થઈ ગયા. તો 5 ચોક 20 જવાબ. જો 10p3 હોય તો 10 9 8 ત્રણ સ્ટેપ થઈ ગયા. તો 9 8 72
તો 720 થઈ ગયા મિત્રો, બરાબર. ચલો એક સૂત્ર જોઈ લઈએ આપણે કોમ્બિનેશન નું. NCR બરાબર n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, બરાબર છે. તો 5c2 હોય તો 5 ફેક્ટોરિયલ upon 5 minus 2 એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. બસ ઉડાડતો આવડવું જોઈએ મિત્રો એટલું તો, બરાબર છે. તો આપણે આજનું લેક્ચર આજે પૂર્ણ કરીએ છીએ. અસાઇનમેન્ટ અને ક્રમચય સંચો ક્લિયર જોઈએ મિત્રો, બરાબર છે. આમાં સમજણ ના પડે તો પૂછી લેજો તમે. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક.